આપણે રામ 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 કરીશું. સીતાજી રામ ને પૈણા આખી જિંદગી મારો દી નો ઉગ્યો શું કરમ છે. રામ ને 14 વર્ષ વનમાં રખડવું પડે. કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વિધાવવું પડે. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. તો બાપુ કોઈ અધર મોઢું ન કરી શું એનું કર્મ? અરે થઈ થાવીને થાસ્યાઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. મારા રામ આપણે કર્મ જેટલા કર્યા છે આપણે નહીં ભોગવવું પડે? અરે મારા નાથને બાપુ લગામ મારીને તમારી બધાની એની પાસે છે. પણ આ તમને મને છે ને ઓલા ચાવી ભરી ભરી રમકડા જેમ આપ્યા હોય ને, આપણે છોકરાને આપ્યું ને ચાવી ભરી, એમાં જ આમ છે. ચાવી ખૂટરે છોકરું રમકડાનો ઘા કરી દે ને એમાં આમાં ચારે ચાવી ખૂટરે કોઈને ખબર નથી. પછી અમુક અમુક રમકડાની કડક સ્પ્રિંગ હોય વધારે થોડાક ઠેકડા મારતો હોય નથી મારતા હોતા. આપણને એમ થાય ભાઈ હળવો હળવો માર તું તારું ખૂટ રહેવાની છે. પણ એને એમ કે મારે ખૂટવાની જ નથી. ખૂટરે તારે બાપુ કોઈ અહીંયા લેવા વાળા આવેલો કોરોના આવ્યો લ્યો છોકરો બાપા નો તોડતો બૈરું ધડીને નો તોડતું લ્યો નતું. પેલા તમે મારું મારું કરતા હતા ને પેલા જીસીબી પાણા અડચેલે એમ અડચેલી કાઢતા બોલો. ચાઈ ગયો બધાનો પ્રેમ તો ખટારા ભરાય એટલો હતો. ઈશ્વર મારા રામ બધાની લગામ હાથમાં લઈને બેઠો છે. કોઈ જો કહેતું હોય ને તો ખોટી વાત.